बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। स्वस्ति श्री गणेशाय नमः। बालकृष्ण लाल की जय। श्री सुखदेव परमहंस भगवान की जय। सशंख चक्रम सकिरीटकुण्डलम सपीतवस्त्रम सरसीरुहेक्षणम् सहारवक्षस्थल कौस्तुभश्रियं नमामि शिरसा चतुर्भुजम्। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षं मंगलाय तनो हरि। प्रिय भक्तों, આપણે ઇન્દ્ર ભગવાન ઇન્દ્રદેવ એમણે વરસાદ એટલો બધો વરસાવ્યો અને એવો હુકમ પણ કર્યો કે આખા વ્રજને તાણી નાખો, કોઈ ન બચવા જોઈએ. હવે વરસાદ એટલો બધો પડ્યો એ આપણે કથામાં કહીને પછી કથાને વિરામ આપ્યો છે. બધા કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણ બધાને તળેટીમાં ગિરિરાજની લઈ આવ્યા અને બધાને કહ્યું કે તમે બધાય થોડો થોડો ટેકો આપો. આપણે આ ગિરિરાજ પર્વત એમને ઉચકીએ. બધાએ તો બળ વાપર્યું, પણ ગિરિરાજજીને આનંદ અને આનંદ થયો કે આજે તો કૃષ્ણ
એ આદિશક્તિનું પ્રાગટ્ય પોતે મારી પાસે આવ્યા છે. બધાને લઈને તો મારે જરાય વજન એમને લાગવા ન દેવું જોઈએ. એવું વિચારીને ગિરિરાજજી તો સાવ હલકા ફૂલકા થઈ ગયા હો. આ ભાગવતની કથામાં આપણે પહેલાં એકવાર આવ્યું છે કે શેષનાગ એમની ફણા ઉપર પૃથ્વી સ્થિર કરી છે. એને કાંઈ ભાર નથી રાખતો પૃથ્વીનો. એક નાનકડો સરસવનો કે રાઈનો દાણો ન હોય, આટલું વિરાટ સ્વરૂપ છે એમ કહેવાય છે. એવી રીતે ગિરિરાજજીએ પણ પોતાનું વજન સાવ છોડી નાખ્યો. વજન જરાય લાગવા ન દીધો. કૃષ્ણનો સ્પર્શ થયો કે તરત એ હલકા ફૂલકા બની ગયા ગિરિરાજજી. અને કૃષ્ણએ તો આ લીલા કરી છે હો, દિવ્ય પ્રકારની. ડાબા હાથની તટલી આંગળી એટલે છેલ્લી આંગળી ન હોય ડાબા હાથની, એના ઉપર આવડો મોટો ગિરિરાજ પર્વત આટલા વિસ્તારમાં ગિરિરાજજી છે, છતાંય ડાબા હાથની તટલી આંગળી ઉપર ઉચકી લીધા કૃષ્ણએ ગિરિરાજજીને. અને બીજો હાથ કૃષ્ણનો કમર ઉપર રાખ્યો છે. આમ કમર ઉપર નો હાથ રાખીએ, જરાક કોણીથી વાંકો વાળીને એવી રીતે રાખ્યો છે. અને ડાબા હાથે ગિરિરાજજીને તટલી આંગળી ઉપર ધારણ કર્યા છે. આવું સ્વરૂપ પ્રભુએ એવું દિવ્ય ધારણ કર્યું. આકાશમાંથી દેવો બધા ભગવાન એ આ સ્વરૂપના દર્શન કરવા આવી ગયા છે અને બધાય ધન્ય ધન્ય બની ગયા છે. કૃષ્ણએ કહ્યું બધાય નીચે આવતા રહ્યો, આ પર્વતની નીચે. બધાને બોલાવી લીધા. આજુબાજુ પર્વત અને જમીનની વચ્ચે જગ્યા રહે ને, જેમ પેલા જગ્યા નહોતી જ્યારે જમીન ઉપર જ પર્વત હતો ગિરિરાજજી ત્યારે, પણ પછી તો ઉચકી લીધો ઉપર, તો નીચે જગ્યા થઈ અને ઉપર પર્વત. બે વચારે જગ્યા હોય ત્યાં શેષનાગ ઈ સેવામાં આવી ગયા. અને એ જગ્યામાંથી એ પાણી જરાય ટીપુય ન પડે, પાણીનું એક બૂંદે ન પડે એવી રીતે શેષનાગ ફરતા વિરાટ સ્વરૂપ ધારણ કરીને ગોઠવાઈ ગયા છે. હવે ગમે એટલું વરસાદ પડે તોય કોઈને અસર ન થાય, કોઈને એક ટીપું બૂંદ પણ પડે નહીં. વધારામાં
રામજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હતું ત્યારે આદિશક્તિએ અગસ્ત્ય ઋષિને ભોજન કરાવ્યું હતું અને વચન આપ્યું હતું કે હું તમને પાણી એટલું બધું આપીશ એ હવે પછી પ્રાગટ્ય કરીશ ત્યારે આપને પધારવાનું છે. તો અગસ્ત્ય ઋષિ એમને આમંત્રિત કર્યા અને બધું પાણી જેટલું વરસાવ્યું ઇન્દ્રએ એ બધું જ અગસ્ત્ય ઋષિ પી ગયા છે. 2 હાથનો ખોબો ઋષિએ બનાવ્યો, એટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું કે વ્રજમાં ક્યાંય જમીન ઉપર પાણીની એક બૂંદ પણ ન પડી હો. વધારામાં સુદર્શન ચક્રને ઊંચે મોકલા કે વાદળા અથવા તો પાણી જ્યાંથી ઉપરથી આવે છે નીચે ત્યાં તમે જાઓ અને ટુકડા જેમ આપણે ફુવારો ન હોય એમાં કેવા પાણીના હાવ સૂક્ષ્મ છાંટાઓ પડતા હોય ગમે એવા, એનું વજન જરાય ન લાગે, એમ સુદર્શન ચક્ર એમણે જરાય વજન ન લાગે એવા પાણીના ફુવારા સ્વરૂપના બૂંદો ટુકડા કરીને નીચે પડવા દેતા હતા. સાંભેલા ધારે પડતું પાણી તે સુદર્શન ચક્ર ફુવારા જેવું કરી નીચે પાડતા હતા. બધાને પ્રભુએ કૃષ્ણએ આદિશક્તિનું સ્વરૂપ અને કૃષ્ણએ આ દર્શન આપ્યા અને બધાય આ દર્શન જોઈને પ્રભુનું એક વધારાનું નામ પાડ્યું છે કે જેણે ગિરિરાજ ધારણ કર્યો છે એવા કૃષ્ણ, એવા પ્રભુ, એટલે ગિરિરાજ ધરણ નામ પડ્યું છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. આવી રીતે પછી તો બધા કૃષ્ણને ટેકો દેવા તૈયાર થઈ ગયા. ડાંગ લાકડીઓ લઈને નીચે ઊભા ઉપર ટેકો દે અને બધાને એમ થયું કે અમે પર્વત આખો ઉચક્યો છે અને બધાએ તો કૃષ્ણને કહ્યું કે તું જરાક સ્વસ્થ થઈ જા, થોડીક વાર આરામ કરી લે, થાક ઉતાર, થાકી ગયો હોઈશ, તારો હાથ થાકી ગયો હશે. અમે આ ડાંગના લાકડીઓના ટેકા રાખીએ છીએ. તો થોડું અભિમાન આવ્યું આ બધા ગોવાળોને, તો એણે પછી પોતાની ડાંગનો ટેકો રાખ્યો. કૃષ્ણને આટલું અભિમાન પસંદ નથી. બોલો, એમણે તરત જ જેવી તટલી આંગળી નીચે લીધી અને પર્વત પછી કાંઈ હલકો ફૂલકો ન રહીએ. પર્વત ગિરિરાજજી એ વજન વધી ગયું, એની લાકડીઓ ડાંગો
બધા ગોવાળોની એ તો તૂટવા લાગી અને બધાને ભય લાગ્યો કે અમે દટાઈ જશું. કૃષ્ણ તું ઉચકી લે, આ અમારું કામ નથી. અને ગોવાળિયાનું અભિમાન બધાયનું આવી રીતે દૂર થયું અને કીધું કે આ કૃષ્ણએ જ ગોવર્ધનજી ધારણ કર્યા છે, અમે ન ધારણ કરી શકીએ. અમને તો ભય લાગ્યો દટાઈ જવાનો. જ્યારે જ્યારે ભય લાગે મૃત્યુનો, ત્યારે ત્યારે આપણે બધાએ કૃષ્ણને યાદ કરવાના, એને આપણે બધું સોંપી દેવાનું. અને કૃષ્ણ પાછા આપણો ભય દૂર કરે છે. ગોવાળિયાઓનો બધાયનો ભય દૂર થઈ ગયો. બધાય તો કૃષ્ણને ભગવાન માનવા માંડ્યા. નંદ બાવાને કહે, આ બાળક નથી બાવા, પણ ભગવાન છે. ઇન્દ્રએ માફી માગી છે અને બધાય ગિરિરાજજીની આ ઝાંખી કરીને ધન્ય ધન્ય બની ગયા. અને બધાય કહેવા માંડ્યા, બસ એક બાર આજા गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. અને જુદા જુદા પ્રકારના ભગવાન કૃષ્ણને રાજી કરવા બધા ભજન કીર્તનો કરવા લાગ્યા. કોઈ કહે છે, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण. श्री मंगल करण प्रभु तुम्हारी शरण, गिरिराज धरण प्रभु तुम्हारी शरण. ઇન્દ્રએ આવીને માફી માગ્યો કૃષ્ણની, અને કૃષ્ણને રાજી કરવા સુરભી ગાય લઈ આવ્યા છે. ગાય કૃષ્ણની કુળદેવી છે. ગાય માતાએ
કૃષ્ણને એક નવું નામ આપ્યું. આ સુરભી ગાય હતી ને એ કૃષ્ણની કુળદેવી અને કૃષ્ણની મા. અને આ ગાય માતા આ કૃષ્ણને એક સુંદર મજાની ભેટ સ્વરૂપે નવું નામ આપે છે. અને કૃષ્ણને બહુ પ્રિય છે આ નામ, કારણ કે આ ગાય માતાએ આપેલું નામ છે ભેટ સ્વરૂપે. એ નામ આપને યાદ છે કોઈને તો કહી શકો છો, ઊંચો હાથ કરો. કોઈ નહીં તો અમને પણ ખબર છે કે ગાય માતાએ કૃષ્ણને ભેટ સ્વરૂપે આપેલું નામ એ ગોવિંદ છે. અને કૃષ્ણને બહુ પસંદ છે આ નામ. બધાય ભક્તો નહીં પસંદ, જેમ કૃષ્ણને પસંદ હોય એવી રીતે બધાય ભક્તોને પણ આ નામ પસંદ છે. અને બધાય એ નામથી કૃષ્ણને રાજી કરવા લાગ્યા. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, બાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, બાઈ મીરા કે નાથ પ્રભુ ગાઈએ રે. આપણે ગોવર્ધન નાથજી એમની સ્તુતિ કરીશું. હવે ગોવર્ધનનાથજી એમાં પણ ભગવાન કૃષ્ણ છે અને ભગવાનનો વાસ છે. એની સ્તુતિ આપણે બધા સાથે કરીએ. આપ પણ એમની સ્તુતિ કરજો. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવિમ પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલે સંભુતા. આહા આહા ઉહુ ઉહુ ભક્તા વિશાલા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી. ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી. કુમારતા નંદિત કોસનારી, કુમારતા નંદિત કોસનારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી.
ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિચોર્યેણ યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગુહાગાર તમોપહારી વ્રજાંગના વૃંદ સદા વિહારી અંગે ગૃહાગાર તમોપહારી ક્રીડારસા વેશ તમો વિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વેણુસ્વના નંદિત પન્નાગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી વેણુસ્વના નંદિત પન્નગારી રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્યમારી ક્રીડન વયસ્યાકૃતિ દૈત્યમારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી પુલિંદધારા હિતસંબરારી રમા સદોદાર દયા પ્રકારી ગોવર્ધને કંદ ફલોપહારી ગોવર્ધને કંદ ફલોપહારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી કલિંદજા ફૂલ દુફૂલહારી કુમારિકા કામ કલાવિતારી કલિંદજા ફૂલ દુફૂલહારી કુમારિકા કામ કલાવિતારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી વૃંદાવને ગોધન વૃંદચારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી
વજેન્દ્ર સર્વાધિક સંવર્મકારી, વજેન્દ્ર સર્વાધિક સર્મકારી, મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી, વજેન્દ્ર સર્વાધિક સર્મકારી, મહેન્દ્ર ગર્વાધિક ગર્વહારી, વૃંદાવને કંદ ફલોપહારી, વૃંદાવને કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મનઃ કલાનાથ તમો વિહારી, વંશી રવાકારિત તત્કુમારી, મનઃ કલાનાથ તમો વિહારી, વંશી રવાકારિત તત્કુમારી, રાસોત્સવો દ્વેલ્લ રસાબ્ધિસારી, રાસોત્સવો દ્વેલ્લ રસાબ્ધિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મતત દ્વિપોદ દામ ગતાનુકારી, લઠત પ્રસૂના પ્રપદીનહારી, મતત દ્વિપોદરાદામ ગતાનુકારી, લઠત પ્રસૂના પ્રપદીનહારી, રામો રસ સ્પર્શ કર પ્રસારી, રામો રસ સ્પર્શ કર પ્રસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ભક્તા વિલાસા ચરિતાનુસારી, ભક્તા વિલાસા ચરિતાનુસારી, દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી, દુગ્ધાદિચૌર્યેણ યશો વિસારી, કુમારતાનંદિત ઘોષનારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી, ઇતિ શ્રીમદ ગિરિરાજ ધર્યાષ્ટકમ સંપૂર્ણ. બોલીએ ગિરિરાજ ધરણ કી જય.
પ્રિય ભક્તો, એક સુંદર મજાની કથા આમ આપણે ટૂંકી થોડી છે, પણ બહુ જ મહત્વની કથા. આ સુંદર મજાની કથા છે. એમાં કહ્યું છે, એકાદશ્યામ નિરાહારઃ સમભ્યચર્ય જનાર્દનમ સ્નાનાન્તુમ નંદસ્તુ કાલિંદયા દ્વાદશ્યામ જલમા વિશત. હે પરીક્ષિત, સુખદેવ પ્રભુએ કહ્યું, નંદ બાવાએ કારતક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો અને ભગવાનની પૂજા કરી. આપણને આના ઉપરથી એવું પણ કહેવામાં આવે છે કે એકાદશીનું મહત્ત્વ આજકાલથી નથી. પ્રિય ભક્તો, નંદ બાવા પણ એકાદશીના વ્રત કરતા હતા એવું આપણે કથામાં જો આવતું હોય ભાગવતજીની. અને આ ભાગવતજીની કથા તો પ્રિય ભક્તો પ્રભુએ કહેલી વાંગમય મૂર્તિ છે, વાણી સ્વરૂપ. હવે એમાં જો એકાદશીની વાત, એકાદશીની કથા જો આવતી હોય અને નંદ બાવા એની વાત ભાગવતકારોએ કહી છે કે એકાદશીનો ઉપવાસ કર્યો, ભગવાનની પૂજા કરી. નંદ બાવાએ પણ પ્રભુની પૂજા કરી હો. અને ભગવાનની પૂજા કરી એ જ દિવસે રાત્રિનો સમય દ્વાદશીના પરોઢમાં વહેલા ઉઠી સ્નાન કરવા માટે યમુના જળમાં પ્રવેશ કર્યો નંદ બાવાએ. નંદ બાવાને એ કાંઈ ખબર ન રહી, આ તો પ્રભુની લીલા છે. આપણને બહુ તકેદારી હોય, બહુ કાળજી રાખતા હોય, પણ આપણને ખબર ન પડે એવી રીતે ભગવાન બધું કરે છે. નંદ બાવાને ખબર ન રહી. એ તો વ્રત એકાદશીનું, અને એને એકાદશીના વ્રતમાં જ નંદ બાવાને ધ્યાન હતું. એટલે પ્રિય ભક્તો, હજી પરોઢિયું નથી થયું અને જળમાં સ્નાન કરવા ન જવાય. હજી ઘોર અંધારી રાત હતી અને એ પસાર થઈ છે. હજી તો અસુરી કાળ ચાલુ હોય, ઘોર અંધારી રાત ચાલુ, આ હજી પસાર થઈ હોય, ચાલુ હોય અને પરોઢિયું ન થયું હોય તો એ અસુરી કાળ કહેવાય છે. અને જલમાં પ્રવેશ નંદ બાવાએ કર્યો. આ તમે કથા સાંભળશો એટલે તમને ખબર પડી જશે બોધ કે આવા સમયે આપણે કોઈએ સ્નાન કરવા ન જવાય. જળમાં, નદીમાં, ગંગા સ્નાન કરવા ગયા હોય તો હજી પરોઢ ન થયું હોય ત્યારે ઘોર અંધારી રાતમાં
એ તો હજી પસાર થઈ હોય, અને આપણે ઘોર અંધારી રાત એવો શબ્દ કેમ આવ્યો? કારણ કે બહુ અંધારું હોય રાતનું હો, અને પરોઢ ન થયું હોય, અને આપણે નથી માતાજીને રાજી કરવા ઘોર અંધારી રાતનો ઉપયોગ કરીએ છીએ શબ્દ પ્રયોગ. ઘોર અંધારી રે રાત લડીમાં નીકળ્યા ચારય સવાર, એ આપે સાંભળ્યું હશે. તો આ ઘોર અંધારી રાત પછી આને યુટ્યુબમાં અવેલેબલ છે, મળશે. નંદ બાવા એનાથી આ અપરાધ થઈ ગયો. જળ છે ને વરુણ દેવ એમનો અપરાધ થઈ જાય. જો આપણે આવા સમયે હજી પરોઢ ન થયું હોય અને અસુરી કાળ ચાલુ હોય ત્યારે જલાશયમાં સ્નાન કરવા ન જવાય, એ ભાગવતકારોએ ના પાડી છે, ઉપદેશ સ્વરૂપે આપણને કહ્યું છે. અને નંદ બાવા ગયા હતા તો શું થયું એ આપ ધ્યાનથી સાંભળશો તો કે નંદ બાવાને વરુણ દેવના સેવકો એ લઈ ગયા. ક્યાં લઈ ગયા? વરુણ લોકમાં, કે આ આપનો અપરાધી છે અને એનાથી આવી ભૂલ થઈ ગઈ. વરુણ દેવના અપરાધના કારણે પોતાના સ્વામી વરુણ દેવ એમને પાર્ષદોએ સેવકોએ કહ્યું કે આ અપરાધી છે પ્રભુ. પછી અહીંયા તો નંદ બાવા ક્યાં ગયા, નંદ બાવા ક્યાં ગયા એમ બધા ગોતવા લાગ્યા, રુદન કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ એ બલરામજીને કહેવા લાગ્યા કે તમારા સિવાય કોઈ તમારા પિતાને શોધી શકે નહીં. કૃષ્ણ સિવાય કોઈ ન શોધી શકે. બલરામજીએ ના પાડી. હવે આ વાત સાંભળી કૃષ્ણએ, અને બધાએ કહ્યું કે પ્રભુ તમારો જ આધાર છે અમારે. આવી વાત સાંભળીને કૃષ્ણ તો તરત જ વરુણ દેવ સમક્ષ વરુણ લોકમાં ગયા. જાતે કૃષ્ણ પોતે વરુણ લોકમાં પહોંચ્યા છે. વરુણ લોકમાં કૃષ્ણ એ ગયા, અને કૃષ્ણ તમે આપે હુકમ કર્યો હોત તો બધું કામ અમે કરી આપત, તમે જાતે કેમ આવ્યા? ત્યારે વરુણ દેવે કૃષ્ણની પૂજા કરી છે હો ભક્તો. અને કૃષ્ણએ કહ્યું કે જે તમે અપરાધીને અહીંયા રાખ્યા છે એ મારા પિતા નંદ બાવા છે.
ત્યારે વરુણદેવ પોતે પગે લાગ્યા અને વરુણદેવે પોતે કહ્યું કે કૃષ્ણ, આ કારણ આ આપની લીલા, અમારી ભક્તિ વધી એટલે આપે આવી લીલા કરી અને આ લીલાના કારણે આપના ચરણોની સેવા અમને મળી. અમે ચરણોની સેવાનો અવસર પ્રાપ્ત કર્યો. હવે ભવ પાર થઈ જવાય છે. આપના ચરણોની સેવા જેને મળે ને એ ભવ પાર ઉતરી જાય છે. માટે હે કૃષ્ણ, નંદ બાવા એ અમારા માટે પણ વંદનીય અને પૂજનીય છે. વરુણદેવે માફી માગી કૃષ્ણની. આપની અમે બધા સ્તુતિ કરીએ છીએ એમ કરીને વરુણદેવે કૃષ્ણને સોંપી દીધા. નંદ બાવાનો કોઈ અપરાધ એ અમારાથી થઈ ગયો હોય તો કૃષ્ણ આપ દરગુજર કરો. અમે તો આપના સેવક છીએ. કૃષ્ણનું બહુ માન રાખ્યું વરુણદેવે અને બધા સેવકોએ. નંદ બાવાએ વ્રજમાં આવી બધાને વાત કરી કે કૃષ્ણ એ તો મોટા ભગવાન હોય એવું લાગે છે. નંદ બાવા કે હું તો જોઈ રહ્યો. વરુણદેવ એમણે પણ માફી માગી અને પોતાના આસન ઉપર કૃષ્ણને બેસાડ્યા અને સ્તુતિ કરી. આ કૃષ્ણ કંઈ સામાન્ય બાળક નથી એમ નંદ બાવા બધાને કહેવા માંડ્યા. એટલે આ યમુનાજીના જળમાં અક્રૂરજીને દર્શન આપ્યા હતા. એ જ જળમાં અક્રૂરજીને લઈ ગયા હતા. ત્યાં જ ગોપ ગોવાળો બધાને લઈ ગયા. અને દર્શન કરાવ્યા કૃષ્ણએ બધા ભક્તોને, ગોપ ગોવાળોને. અને બધાએ કહ્યું કે અમારે વૈકુંઠમાં જવું છે. બ્રહ્મલોક એના દર્શન કરાવ્યા કૃષ્ણએ બધાને આનંદ બહુ કરાવ્યો કૃષ્ણએ. અને બધી કૃષ્ણની જ લીલા હતી. નહીતર નંદ બાવા કાંઈ ભૂલ કરે નહીં. એની ઉપર કૃપા કૃષ્ણ કરે જ છે. આપણે આ કથા એ વરુણ દેવ
અને કૃષ્ણની ભક્તિ જો થઈ જાય આપણા બધાયથી, તો વાલા ભક્તો, કૃષ્ણ આપણને દર્શન આપે છે. કૃષ્ણ આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. કૃષ્ણ આપણી ઉપર કૃપા કરે છે. એવા કૃષ્ણ કૃપા કરનારા, દયા કરનારા છે. હવે આપણે દિવ્ય મજાની કથા કરવાની છે. એની શરૂઆત આપણે કરીએ અને બધાને કૃષ્ણએ બ્રહ્મલોક એના દર્શન કરાવ્યા, એવી લીલા કરી અને બધાની ઈચ્છાઓ પૂરી કરી. આપણી પણ ઈચ્છાઓ કૃષ્ણ પૂરી કરે એવું શક્ય છે વાલા ભક્તો. આ જગત આખું એમાં એમ કહેવામાં આવ્યું છે, પ્રિય ભક્તો, અમે બધાય વક્તાઓ ભાગવતના, મોટે ભાગે બધાયનું તો ન કહી શકાય અને મોટે ભાગનું ન કહી શકાય, પણ અમારું તો કહી શકાય. પણ અમારું એવું માનવું છે કે મોટે ભાગે ભાગવત કથાના વક્તાઓ એને લાંબા સમય સુધી અમારી કથાઓ જે અમે કહી હોય એ સાંભળ્યા કરે, અમને યાદ કર્યા કરે. બધાય એ જ અમારા માટે, વક્તાઓ માટે મોક્ષ ગતિ છે એમ કહેવાય છે. ચેનલ આ અમારી અને બધાય વક્તાઓની કાયમ રિયત છે, રેકર્ડમાં હોય છે અને હજુય સમય જશે ત્યારે આ કથાઓ એનું પ્રસારણ થયા કરશે. અને ભાગવતની કથા અમારા મારફતે કોઈ સાંભળે તો અમારા માટે આ એક મોક્ષ જ કહેવાય છે. એક ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, મોક્ષ એટલે શું, મોક્ષ એટલે શું કહેવાય, તો એ લાંબી વ્યાખ્યાઓમાં પડવાને બદલે મોહનો ક્ષય, ક્ષય એટલે નાશ, મોહનો નાશ થાય આપણા બધાના અંદરથી, એને કહેવાય મોક્ષ. આ મોહ છે ને એ જ બધી વ્યાધિનું મૂળ કહેવાય છે. મોહ આપણને ક્યાં ને ક્યાંય કોઈને કોઈની અંદર, તત્વોમાં, સંપત્તિમાં કે પરિવારમાં, પૃથ્વી ઉપર મોહ ઉત્પન્ન થાય જ છે. પણ કૃષ્ણની કથા, આદિશક્તિ સ્વરૂપ કૃષ્ણ છે, એની કથાથી મોહનો નાશ થાય છે.
આ મહાભારત એની કથા એ આપને ખબર હશે. ધૃતરાષ્ટ્ર છે એ મોહનું પ્રતીક છે. રાવણ છે રામાયણમાં એ મોહનું પ્રતીક છે. મોહ ક્યારે છૂટે? પરમ ભક્તિ થાય અને કૃષ્ણ એની કૃપા થાય, આદિશક્તિ એની કૃપા થાય તો મોહનો નાશ થાય છે. અત્યારે મોટે ભાગે કળિયુગના કારણથી એવું બધાય કરતા હોય છે કે જે સારું બધું છે ને એ મારું, કોઈ લેતા નહીં. લે, આને કહેવાય મોહ. સારું બધું મારું, એવું બધા એવું જ વિચારે અને એને કારણે તકરાર, એના કારણે વ્યવહાર બગડે છે. એના કારણે અભિમાન પણ આવે છે. સારું બધું મારું એવું વિચારવું એ પંડિત, એ તપસ્વી, એ સંતો ન કહેવાય. એ કથાના વક્તાઓ ન કહેવાય. પંડિત, કથાના વક્તાઓ અને સંતો, તપસ્વીઓ, એને મોહ આ પ્રભુની કૃપાથી એનો નાશ થઈ ગયો હોય એમ કહી શકાય. અને એનો ક્રાઇટેરિયા એ સંતોનો, ભક્તોનો એવો હોય છે કે મને તો મારી પાસે છે, પ્રભુએ જે આપ્યું છે, ભલે ગમે તેટલું હોય, હાવ અલ્પ, હાવ ઓછું હોય તો પણ, અને જેવું હોય એવું, મને ભગવાનની કૃપા છે, મને ભગવાને આપ્યું છે અને મારું છે, એ બધુંય સારું છે, એવું જો માનીએ તો એને કહેવાય મોહનો નાશ, મોક્ષનો નાશ થયો કહેવાય, મોહનો ક્ષય થયો કહેવાય, એને કહેવાય મોક્ષનો નાશ. એટલે આ જે કાંઈ મારું છે એ બધુંય મારા માટે પ્રભુનો પ્રસાદ અને સારું છે. આપણે મોહની વ્યાખ્યા આપને સમજાવી, બહુ ટૂંકી. મોક્ષ એટલે મોક્ષ એ મોહનો નાશ થાય એવી સ્થિતિ હોય એને મોક્ષ કહેવાય. પછી મોક્ષ એટલે કંઈ બીજે ક્યાંય જવાનું, વૈકુંઠ ધામમાં જવાનું, સ્વર્ગમાં જવાનું કે એવી કોઈ વાત કે એવી કોઈ, આ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા મોક્ષની. હવે શરદ ઋતુ હતી એની કથા આપણે કહેવાની છે. મલ્લિકા, ચમેલી, એના સુગંધ વાળા પુષ્પો એ ખીલીને મહેકી રહ્યા હતા. ભગવાન કૃષ્ણએ ગોપીઓના વસ્ત્રહરણ કર્યા ને, ચીરહરણ કર્યા ને, ત્યારે વ્રજકુમારિકાઓ ગોપીઓને રાસલીલામાં સામેલ કરીશ એવું વચન આપ્યું હતું. એ પૂરું કરવા માટે આ કૃષ્ણ સ્વરૂપે આદિશક્તિએ
ચૂંટીને સિલેક્ટ કરીને રાત્રિઓ પસંદ કરી હો, સારી સારી બધી રાત્રિઓ હતી એને પસંદ કરી અને એક સળંગ મોટી રાત્રિ બનાવી. ભગવાને પોતાના પ્રેમી પોતાના ભક્તો માટે જ આ લીલા કરી છે. ભગવાનને કાંઈ કરવાની ઈચ્છા પોતા માટે કાંઈ કરતા જ નથી. પ્રેમીઓ ભક્તો માટે જ બધું ભગવાન કરે છે. અને રાસ રચવો તો ભગવાને, એટલે એક મોટી રાત્રિ, સળંગ રાત્રિ, બધી રાત્રિઓ ચૂંટીને ભગવાને એક રાત્રિમાં ફેરવી દીધી. એ રાત્રિ પૂનમની રાત્રિ હતી અને ભગવાને પોતે ચાંદ બનાવ્યો છે. એ ચાંદ એવો કે કાળા ડાઘ એ ચાંદમાં નથી હોતા. આ ચંદ્ર છે એમાં તો કાળા ડાઘ હોય છે. એ 12 કલાક પછી વયો પણ જાય. જ્યારે ભગવાનને રાસની લીલા કરવી હતી એ ચાંદ 6 મહિના સુધી રીએ એવો ચાંદ, અને વધે નહીં ઘટે નહીં એવો ચંદ્ર ભગવાને પોતે બનાવ્યો છે. આ કે ભક્ત માટે બોલો, ભગવાન કેટલું કેટલું કરે છે ભક્ત માટે. અને આપણે આ ભગવાનને આ અત્યારે આ સમયમાં નહીં માનીએ તો ક્યારે માનીશું? આ ચંદ્ર ભગવાને બનાવ્યો એ ન વધે કે ન ઘટે, પૂર્ણ જ રહીએ. નહીતર તો ઘટે ને હાવ ઘટે અમાસ હમણાં આવશે ત્યારે તો પછી રાસ બંધ કરવો પડે ને. પણ રાસ 6 મહિના સુધી હાલે એવી રાત્રિ ભગવાને રચી. વ્રજકુમારિકાઓ, ગોપીઓ અને પૂનમની રાત, આ કેટલો બધો સુમેળ ભગવાને કરી આપ્યો કહેવાય. અને આપણે ભગવાનની કૃપાથી તમે પણ સાથે સાથે આનંદ કરજો. અને રાસ લેવો હોય તો લઈ શકો છો. હા, તો કબૂલ છે રાસ, પણ ત્યાં ને ત્યાં બહુ કૂદવાનું નથી. પણ આનું કાંઈ નક્કી ન કહેવાય. રાસ શરૂ થયા પછી એ તો પ્રભુની કૃપા. આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. એ આશા ભર્યા અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આપણે આ આખો ચંદ્ર પૂનમનો, અને આપણે વિશેષ કથાઓ કરીએ. અને આ તો ગોપીઓ હજી આવી નથી ત્યાં આપણે આ રાસ પણ ભગવાનની કૃપા થાય
એટલા માટે આ શરદ પૂનમની રાત એ આપણે ભૂલવાનું નથી. પણ ગોપીઓને બોલાવવા માટે કૃષ્ણએ વેણુવાદન કર્યું છે. વાંસળી વગાડી છે. વેણુવાદન એટલે વાંસળી. અને એના અવાજમાં કૃષ્ણએ કામ મૂક્યો છે. કામ કેવો પાછો કે એ આ લોકનો નહીં હો, આ પૃથ્વી લોકનો કામ નહીં, અલૌકિક, એટલે જે આ લોકનો નથી એવો કામ પ્રભુએ મૂક્યો છે કે જેને ઈચ્છા હોય પ્રભુની એને જ આ સંભળાય. બીજા કોઈને બાજુમાં હોય તોય ન સંભળાય એવી લીલા ભગવાને કરી છે. વેણુવાદન કર્યું, બંસી ધ્વનિ બધી ગોપીઓને કે જે ભગવાન ઈચ્છતા હતા એને સંભળાવવા માંડ્યો. અને ગોપીઓ જે કાંઈ કામ કરતી હતી એ કામ છોડીને ભાગી નીકળી છે. બાજુમાં સૂતા હોય પણ એને બંસી ધ્વનિ ન સંભળાય અને આ ગોપીને સંભળાય કે જેને ભગવાન બોલાવવા માગે છે. આવી રીતે આ પ્રભુની કેવી દિવ્ય લીલા છે ભક્તો, કે આ કૃષ્ણ એની આવી કથા, આવી સુંદર લીલા એ આપણને ભગવાન પણ જો કૃપા કરે ને કૃષ્ણ અને આદિશક્તિ, તો આપણને પોતાને આનંદ કરાવે જો આપણે ભક્તિ કરીએ તો. અને બધાને ભક્તિ કરે એને આનંદ કરાવે. એટલે ભગવાને વેણુવાદન કર્યું અને ગોપીઓને શું અસર થઈ એ આપને સમજાવવાનું છે. દુહંત્યો અભિયયુઃ કાશ્ચિદ દોહમ હિત્વા સમુત્સકાઃ પયો અધિશ્રિત્ય સંયાવમ નુદ્વાસ્યા પરાયયુઃ. એટલે પ્રિય ભક્તો, જે ગોપીઓ દૂધ દોઈ રહી હતી તે ગોપીઓ અત્યંત ઉત્સુકતાપૂર્વક દૂધ દોવાનું છોડીને દોડી નીકળી. જે ગોપીઓ ચૂલા ઉપર દૂધ ગરમ કરી રહી હતી એ ગોપીઓ દૂધ ગરમ કરવાનું એમને છોડીને, એટલે ઉકળતું મૂકીને દૂધ, અને આવી રીતે દોડી નીકળી. જે ગોપીઓ લાપસી બનાવતી હતી ભગવાન માટે ભોગ ધરાવવા, એ લાપસી બનાવવાનું મૂકીને એમને ચૂલા ઉપર જ લાપસીને મૂકીને દોડી. પછી લાપસીનું શું થાય તો મહિલાઓને અને ગોપીઓને ખબર હોય, પણ એ ખાવા યોગ્ય ન હોય એમ કહી શકાય. એટલે નાના બાળકોને જે ગોપીઓ
દૂધ પીવડાવતી હતી, નાના બાળકોને દૂધ પીવડાવતી હતી ને, એને એમને મૂકીને, એટલે પૈપાન કરાવતી હતી, સ્તનપાન કરાવતી હતી ગોપી. એ બાળકોને એમને ન્યા મૂકીને, જેમ યશોદા નહોતા, કૃષ્ણએ પૂછ્યું હતું કે મૈયા તને દૂધ પ્યારો કે પૂત, તને પૂત પ્યારો કે દૂધ? ત્યારે કૃષ્ણ એને જમીન ઉપર મૂકીને આવી રીતે જ પૈપાન કરાવતી હતી ગોપીઓ. એ બાળકને જમીન ઉપર મૂકી અને દોડી હતી હો. શણગાર કરતી હતી ગોપીઓ. એ આ જેવો બંસી ધ્વનિ સંભળાણો કે સેવા કરતી હતી એ સેવા મૂકીને ભાગી, શણગાર કરતી હતી એ શણગાર કરતી કરતી ભાગી, ભાન ભૂલી ગઈ. આંખે આંજવાનું ગાલે ઘસીને, અને ગાલે ઘસવાનું આંખમાં આંજીને, વસ્ત્રો પહેરતી હતી એ વસ્ત્રો થોડા પહેર્યા, અડધા પહેર્યા ને અડધા મૂકીને ભાગી. કોઈ ગોપીને ભાઈ રોકે તો રોકાતી નહીં. કોઈ ગોપીને પિતા રોકે તો રોકાતી નહીં. બંસી ધ્વનિ સાંભળીને પાગલ બની ગઈ. અને ઘણા ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય તો એને પણ પાગલ જ માનતા હોય છે ભાઈ. અને ભક્તોને એવી કઈ ન હોય વાત અસર. એ તો કે પાગલ તો પાગલ, અમારે ભગવાનની ભક્તિ કરવી છે. અને ભગવાનની ભક્તિ વગર ક્યારેય કોઈનો ઉદ્ધાર થયો હોય એવું અમે તો ક્યાંય સાંભળ્યું નથી. ભક્તિ વગર જે સ્વાર્થ, શેતાનિયત, ચીટિંગ, કપટ કરતા હોય એને દૈત્ય કહેવાય. અને દૈત્ય ઉપર ભગવાન ક્યારેય કૃપા કરતા હોય એવું સાંભળ્યું નથી. આ ગોપીઓ એના પ્રાણ, આત્મા એ ભગવાને લઈ લીધા, હરી લીધા. ગોપીઓ આવી ગઈ. ગોપીઓ આવી એટલે કૃષ્ણએ સ્વાગતય કર્યું. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વાહ વ્રજસ્યાના મયમ કચ્ચિદ બ્રુતાગમન કારણમ. મહાભાગ્યશાળી ગોપીઓ, તમારું સ્વાગત છે. તમારા માટે શું કરું, તમને શું પ્રિય છે એવું હું કરું, એમ કૃષ્ણએ કહ્યું છે. અને પાછો કૃષ્ણ પ્રશ્ન કરે છે કે વ્રજમાં તો બધું કુશળ છે ને? લ્યો, કૃષ્ણ પાછા સલાહ આપવા માંડ્યા આ ગોપીઓને કે અત્યારે રાત બહુ જ ભયજનક હોય છે. વનમાં ભયંકર મોટા મોટા જીવ, હિંસક પ્રાણીઓ ફરતા હોય છે રાત્રે. એટલે તમે બધા જ ગોપીઓ, મહિલાઓ, તમે જતા રહ્યો.
રાત્રે એકલું ન નીકળાય. અને ક્યારેક રાત્રે નીકળવું પડે તો પિતા, પતિ અને ભાઈ એની સાથે નીકળાય. પતિની સેવા કરાય. ત્યારે ગોપીઓએ આવી બધી વાત સાંભળીને ઉપદેશની કૃષ્ણના મુખેથી ત્યારે કહ્યું, કૃષ્ણ, એ અમારા પતિ ઘરે છે, એ તો આ દુનિયાના પતિ છે, દુનિયાએ આપેલા પતિ છે. અમારા અસલી પતિ, ઓરિજિનલ પતિ તો હે કૃષ્ણ તમે પોતે છો. તમે પોતે અમને બોલાવ્યા, આમંત્રણ આપ્યું, વેણું વાદન કર્યું અને અમે હાજર થયા. બધું છોડીને, દુનિયા છોડીને, ઘર છોડીને અમારું મન તમે હરી લીધું છે. તો હવે અમારે પાછું કેવી રીતે જવું? અસલી પતિને છોડીને તમે જ અમારા ઓરિજિનલ અસલી પતિ છો. દુનિયાની સેવા કરીએ તો દુનિયા કદાચ ટેકો આપે ભક્તિ માટે, તો સ્વર્ગ મળે. પણ કૃષ્ણ, અમે તમારા વગરનું સ્વર્ગ એનો ત્યાગ કર્યો છે. અમને કોઈ બદલામાં સ્વર્ગ આપે તો અમારે તમે ન હોય તો એવું સ્વર્ગ પણ નથી જોઈતું. હે કૃષ્ણ, સ્વર્ગ તો અમે પહેલાથી જ ત્યજી દીધું છે. પછી જ અમે તમારી પાછળ પાગલ બનીએ છીએ. હે કૃષ્ણ, અમારે તો તમારો પ્રેમ જોઈએ છે. અને તમારા પ્રેમમાં અમે પાગલ બની છે. જગતમાં જ્યાં જ્યાં તમે નથી એ જગ્યા અમને જરાય પલવાર માટે પણ એ સ્વર્ગથી વિશેષ હોય તોય અમારે નથી જોઈતી પ્રભુ. અને અમારું મન તો તમે હરી લીધું છે. હે કૃષ્ણ, મન અમારી પાસે એક જ હતું. મન તો એક જ હોય બધાય પાસે, કાંઈ વધારે મન નથી હોતું. અને મન એક જ, અને એ પણ તમે હરી લીધું છે. અને એટલે તો ભગવાનનું એક નામ એ મનોહર પાડ્યું છે ગોપીઓએ. એ મનને હરી લેનાર. અને અમારે ઘરે જવું હોય તો પણ પાછું મન તો કરવું પડે ને. પેલા મન એ આજ્ઞા કરે, મન ઈચ્છા કરે કે અમારે આવું કરવું છે. એવું મન ઈચ્છા કરે પછી પગ એ તરફ ગતિ કરે. મન ઈચ્છા ન કરે ત્યાં સુધી પગે ગતિ કેમ કરે? એટલે કૃષ્ણ એને બધું જ ગોપીઓએ સંભળાવી લીધું, સમજાવી દીધું. અને સુંદર મજાનો દાખલો પણ ગોપીઓએ આપ્યો છે કે હે કૃષ્ણ,
તમે અમારું મન હરી લીધું છે એ તમે પાછું આપો તો અમે કંઈક વિચારીએ પાછા જવા માટે. ત્યારે કૃષ્ણએ કહ્યું, ગોપીઓ, હું તમારી પરીક્ષા કરતો હતો. ત્યારે ગોપીઓએ એક દાખલો આપ્યો કે પતિ પત્ની બે હતા. એના પતિ વિદેશ ગયા તો પત્નીએ કહ્યું કે હું તમારા તમને ભોગ ધરાવીને પછી જમું છું, તમારી સેવા કરું છું, તો તમે વિદેશ જાશો તો મારે પછી શું કરવું? કેવી રીતે તમારી પૂજા કરવી, કેવી રીતે તમારી સેવા કરવી? ત્યારે એના પતિએ કહ્યું, તું મારી તસવીર રાખ અને એ તસવીર એને તું જમાડીને જમજે, એની તું સેવા કરજે. આવી રીતે કર્યું અને એકવાર એ સેવા કરતી હતી પત્ની, અને ડેલી અવાજ આવ્યો કે ઉઘાડો દરવાજો. આવો અવાજ કૃષ્ણએ કર્યો તો. ક્યાં ગયા હતા ત્યારે? ઉદ્ધવને લઈને વિદુર ઘેર. ત્યારે ડેલીએ ખખડાવ્યું હતું. એમ ડેલી ખખડાવી આ સ્ત્રીના પતિએ. તો એ ત્યારે એની ફોટાની તસવીરની સેવા કરતી હતી. અને ત્યારે એ ગોપીએ એ પત્નીએ શું કરવું જોઈએ? એ તસવીરની સેવા કરવી કે અસલી પતિ દરવાજે છે ન્યા જાવું? તો કૃષ્ણએ કહ્યું, અસલી પતિ દરવાજે છે ન્યા જાવું, એની તસવીર પાસે નહીં. તસવીર તો એના બદલામાં હતી. તો એટલે કૃષ્ણ એને ગોપીઓએ આવી રીતે સમજાવી દીધું. અને કૃષ્ણએ કહ્યું, હું તો તમારી મજાક કરું છું. હવે કૃષ્ણ અને ભાગવતકારો એની રચના, એના સિદ્ધાંત આવડા, આ સિદ્ધાંત ઉપરથી જ એક સરસ મજાની પંક્તિ છે. એ કઈ ખબર છે ને? એ આ જ શબ્દ, આ જ વાક્ય, આ જ સિદ્ધાંત, આ જ નિયમ એ બહુ જૂનું છે, પણ યાદ આવે છે એટલે આપને કહી દઈએ. જો બાત તુજ મેં હૈ, તેરી તસવીર મેં નહીં. આ ગોપીઓએ કીધેલી વાત, એની રચના, એ ભગવાનને આ બધી રચનાઓ અને અત્યારે જે કાંઈ આ બધા સિદ્ધાંતો, નિયમો, પ્રસારણ આવી રીતે ચલચિત્રો મારફતે પણ કરે છે વર્ષોથી. અને એ બધાય માલામાલ થઈ ગયા છે, કારણ કે એને ભગવાનમાં શ્રદ્ધા અને ભગવાનની ભક્તિ કરતા હોય છે. આપણે કોઈનું નામ નથી લેવું, પણ મહાન શિવ ભક્ત, એનો આખો પરિવાર કલાકાર, એક્ટર, અભિનય કરવાવાળા હતા. એ આપ સમજી ગયા છો. કોઈનું નામ નથી લેવાનું, કોઈની જાહેરાત નથી કરવી. અને વાલા ભક્તો, આપણે આ કથાને અહીંયા વિરામ આપીશું. પછી આગળની કથા એ હવે કહેવાની છે. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય.
હે પ્રભુ, આદિશક્તિ ભાગવત સ્વરૂપ ભગવાન